ગાલા અસાઇનમેન્ટ 2024 અંગ્રેજી વિષયની અંદર સ્વાગત કરું છું તમારું આપણી જ યુટ્યુબ ચેનલ p.classes ની અંદર। આજે વિદ્યાર્થીઓ હવે આપણે પેપર નંબર 3 ની અંદર જે ડાયરેક્ટ ઇનડાયરેક્ટ સ્પીચ પૂછાય છે તેનું સોલ્યુશન કરશું એકદમ સરળ રીતે, એકદમ સિમ્પલ ભાષાની અંદર। અમે બે વિડીયોની અંદર મેં પેપર નંબર 1 અને પેપર નંબર 2 ની અંદર જે પૂછાયેલી ડાયરેક્ટ એન્ડ ઇનડાયરેક્ટ સ્પીચ છે તે મેં તમને સોલ્યુશન કરીને બતાવી છે। આજે હવે આપણે પેપર નંબર 3 ની અંદર જોઈશું। તો જો બ્લેક બોર્ડ પર લખેલી છે પેપર નંબર 3 ધોરણ 10 ડાયરેક્ટ એન્ડ ઇનડાયરેક્ટ સ્પીચ ગાલા અસાઇનમેન્ટ જે 2024 નું જે નવું લોન્ચ થયું છે એની આ વાત છે। ઓકે, તો જો ડાયરેક્ટ ઇનડાયરેક્ટ સ્પીચ છે વિદ્યાર્થીઓ, અહીં આપણને 4 વાક્ય આપી દીધા છે અને હા મેં તમને કીધું છે કે તમે નસીબ લઈને જન્મ્યા છો, કેમ કે તમે ખુદ જોઈ લો ને, તમે ખુદ જોઈ લો કે અહીંયા ઉપર તમને ડાયરેક્ટ ઇનડાયરેક્ટ સ્પીચ આપી છે અને એની નીચે તમને ઇનડાયરેક્ટ સ્પીચ આપી જ દીધી છે। બસ ફક્ત આપણે શું કરવાનું છે તો આ જે કૌંસમાં જે શબ્દ છે એ શબ્દનો ઉપયોગ કરીને આ ખાલી જગ્યાને પૂરો, એટલે આપણે ડાયરેક્ટ ઇનડાયરેક્ટ સ્પીચ પૂરી, એકદમ સસ્તો રસ્તો પતી ગયો, વાત ખલાસ। એટલે આવું તમને કરીએ ને વિદ્યાર્થીઓ, એટલે આ લોકોએ એનો માર્ક્સ પણ કટ કરી દીધો। પહેલાં શું હતું ખબર, કે આવું આપેલું હોય નીચે આપણે જાતે લખવાનું હતું, ત્યારે જે ડાયરેક્ટ ઇનડાયરેક્ટ સ્પીચ ને એ 3 માર્ક્સની પૂછાતી। હા, ગયા વર્ષે તમે બોર્ડનું પેપર જોઈ લો, એમાં ડાયરેક્ટ ઇનડાયરેક્ટ સ્પીચ 3 માર્ક્સની છે, પણ હા હવે આ લોકોએ તમને શોર્ટકટ તો કરી આપ્યો, પણ હવે આ ડાયરેક્ટ ઇનડાયરેક્ટ સ્પીચ છે ને વિદ્યાર્થીઓ એ 2 માર્ક્સની થઈ ગઈ। હા, હવે તમારે દેખો 1, 2, 3 અને 4, તમે 4 ખાલી જગ્યા પૂરશો તો પણ તમને 2 જ માર્ક્સ મળશે। એટલે ડાયરેક્ટ ઇનડાયરેક્ટ સ્પીચ હવે ખાલી 2 માર્ક્સની થઈ ગઈ અને 2 માર્ક્સ હવે આસાનીથી મેળવી શકાય, ખાલી જગ્યા જ પૂરવાની છે। હવે માની લો કે જુઓ તમારી 4 ખાલી જગ્યા સાચી પડે, પહેલી, બીજી, ત્રીજી, ચોથી, તો હા તમને 2માંથી 2 માર્ક્સ રોકડા મળશે। જો માની લો કે તમારી 2 ખાલી જગ્યા ખોટી, તો તમને એ 2 ખોટી તો 2 સાચી, એટલે તમને 1 માર્ક્સ મળશે। બીજું કે માની લો કે તમારી 1 ખોટી ને 3 સાચી, તો હા તો તમને 1.5 માર્ક્સ મળશે। મતલબ અહીંયા ખાલી જગ્યાનો અડધો માર્ક્સ એ રીતે એ લોકોએ ગોઠવી દીધું છે। તો આપણે ગયા વિડીયોની અંદર પણ જોયેલું કે મેં તમને કીધેલું કે આવી ખાલી જગ્યાનું સોલ્યુશન કરવું હોય વિદ્યાર્થી તો તમારે વાક્ય જોવાનો અને એ વાક્યના પ્રકાર પ્રમાણે જોવાનું, કેમ કે આવી ખાલી જગ્યામાં તમે સૌથી વધારે હું તમને ક્લિયર બતાવી દઉં। જો 2 ખાલી જગ્યાઓ વિદ્યાર્થીઓ એવી જ છે, એ લોકોએ શું પૂછ્યું છે ખબર છે, જો આ બોલનાર મોના અને અહીંયા ક્રિયાપદ આવશે, અહીંયા બોલનાર ચિંટુ તો અહીંયા ક્રિયાપદ આવશે। તો એ લોકોએ 2 ખાલી જગ્યા તો એવી જ ગોઠવી છે કે એ ક્રિયાપદની છે। તમારે ફક્ત આટલું જ યાદ રાખવાનું છે, બોલો એકદમ નાનચુકડું હું બોલું છું, તમે યાદ કરી દેજો કે ડાયરેક્ટ ઇનડાયરેક્ટ સ્પીચની અંદર વિધાન વાક્ય એટલે કે સાદું વાક્ય હોય ને તો ક્રિયાપદ તરીકે ટોલ્ડ આવે અને સંયોજક એટલે કે 2 વાક્યને જોડે અને સંયોજક કહેવાય, બરાબર? તો સંયોજક તરીકે ડેટ આવે। ફરી કહી દઉં છું, વિધાન વાક્યમાં ક્રિયાપદ ટોલ્ડ આવે અને સંયોજક તરીકે ડેટ આવે। ઓકે, હવે બીજું પ્રશ્નાર્થ વાક્ય હોય તો ક્રિયાપદ તરીકે આસ્કેડ આવે અને સંયોજક તરીકે અમુક વાર ઇફ આવે અને અમુક વાર જે WS શબ્દ હોય વોટ, વેન, વાય એ હોય તો એ જ આવે। 2 થયું। ત્રીજું વાક્ય આજ્ઞાર્થ વાક્ય હોય તો ક્રિયાપદ તરીકે રિક્વેસ્ટેડ આવે, અમુક વાર એડવાઇસ આવે અને અમુક વાર પ્રેસ, અમુક વાર હુકમ, ઓર્ડર આવે, ઓર્ડર, અને સંયોજક તરીકે ટુ આવે। એટલું તો યાદ રહી જ જાય। અને એક ઉદ્ગાર વાક્ય પણ હોય, એમાં અલગ અલગ આવે, એક્સક્લેમ વિથ પ્રેસ આવે, એક્સક્લેમ વિથ જોય આવે, એ બધું થોડુંક લોબું છે પણ એ આવે, બરાબર? સંયોજક તરીકે ડેટ આવે। આટલું યાદ રાખ્યું એટલે તમારે 2 ખાલી જગ્યા તો પાકી જ છે, એવું સમજી જ લેવાનું, એકદમ ઇઝી। જુઓ હવે આપણે પહેલું વાક્ય જોઈએ, પહેલાં આપણે એકવાર જોઈએ કોણ કોણ બોલે છે। પહેલું વાક્ય મોના બોલે છે, તો ઇઝી વાત છે કે મોના બોલતી હોય, મોના નામની છોકરી બોલતી હશે તો ચિંટુ છે એ સાંભળતો હશે, એટલે આ વાક્યમાં બોલનાર મોના તો સાંભળનાર ચિંટુ। બીજું વાક્ય ચિંટુ બોલે છે તો આ વાક્યમાં બોલનાર ચિંટુ તો સાંભળનાર મોના થઈ ગયા છે।
આ વાક્ય મોના બોલે છે તો આ વાક્યમાં બોલનાર મોના તો સાંભળનાર ચિંટુ, અને આ વાક્ય ચિંટુ બોલે છે તો આ વાક્ય આ વાક્યમાં બોલનાર તરીકે ચિંટુ અને સાંભળનાર મોના. ઓકે, મોના ચિંટુ, ચિંટુ મોના, મોના ચિંટુ એન્ડ ચિંટુ મોના. ઓકે, હવે પહેલું વાક્ય શું કહે છે? વોટ આર યુ ડુઈંગ ચિંટુ? મોના સેડ વોટ આર યુ ડુઈંગ ચિંટુ? મોનાએ કહ્યું કે ચિંટુ તું શું કરી રહ્યો છે? મોનાએ ચિંટુને પ્રશ્ન પૂછ્યો કે ચિંટુ તું શું કરી રહ્યો છે? તો પ્રશ્ન પૂછ્યો. શું પૂછ્યું વિદ્યાર્થીઓ? પ્રશ્ન. એટલે આપણને આઈડિયા મળી ગઈ કે જે પહેલું વાક્ય છે એ પ્રશ્નાર્થ વાક્ય છે. અને એક શોર્ટકટ બતાવું, અહીં જો બહાર પ્રશ્નાર્થ ચિહ્ન છે એટલે ઇઝી થઈ ગયું. પ્રશ્નાર્થ છે એટલે આ વાક્ય પ્રશ્નાર્થ ચિહ્ન, એટલે પ્રશ્નાર્થ ચિહ્ન એટલે આ વાક્ય પ્રશ્નાર્થ વાક્ય છે. હવે મેં તમને બનાવ્યું છે કે વિદ્યાર્થીઓ પ્રશ્નાર્થ વાક્ય હોય તો તમે અહીંયા જોવો શું આવે. ટોલ્ડ નહીં આવે કેમ કે એ તો વિધાન વાક્યમાં આવે, સાદા વાક્યમાં આવે. ઓર્ડર એ નહીં આવે કેમ કે એ તો આજ્ઞાત વાક્યમાં આવે. પ્રશ્નાર્થ વાક્યમાં શું આવે? તો પ્રશ્નાર્થ વાક્યમાં સાહેબ આસ્કેડ આવે. તો આ રહી ખાલી જગ્યા. પહેલું વાક્ય પ્રશ્નાર્થ વાક્ય છે એટલે અહીંયા આસ્કેડ આવશે. શું આવશે વિદ્યાર્થીઓ? આસ્કેડ. તો મેં લખી દીધું છે આસ્કેડ, તમે માટે અહીંયા પણ લીટી કરું, આસ્કેડ આવશે. ઓકે, થઈ ગયું. ઓકે, હવે આપણે આગળ જોઈએ. તો હવે એને કરી જુઓ, મોના આસ્કેડ, સાંભળનાર ચિંટુ, પછી સંયોજક તરીકે મેં તમને કીધું એમ પ્રમાણે વોટ આવે, અમુક વાર ઇફ આવે પણ અહીંયા શું મૂક્યું એને વોટ. પછી આ યુ તો એને હી કર્યું, આરનું એને વોશ કર્યું. હવે એક યાદ રાખજો, આ ચાલુ વર્તમાનકાળ છે. ચાલુ વર્તમાનકાળ ઇનડાયરેક્ટમાં ચાલુ ભૂતકાળમાં જાય. ચાલુ વર્તમાનકાળ તમને આવડતું હશે તો ચાલુ વર્તમાનકાળમાં પણ આઈએનજી આવે, V4 આવે. તો ચાલુ ભૂતકાળમાં આઈએનજી આવે. તો જુઓ અહીંયા ડુઈંગ છે તો એને એ ડુઈંગનું ડુઈંગ જ રાખ્યું, આઈએનજી જ રાખ્યું. ઓકે, હવે આપણે બીજા વાક્ય પર જઈએ. હવે જુઓ, આ બીજું વાક્ય ચિંટુ બોલે છે તો ચિંટુ, પછી ખાલી જગ્યા. ફરી એ જ આવ્યું, જુઓ ક્રિયાપદની જ ખાલી જગ્યા આવી. બોલનાર ક્રિયાપદ, બોલનાર ક્રિયાપદ આવી ગયું. હવે આપણે વાક્યના એકવાર જોઈએ. ચિંટુએ કહ્યું ડોન્ટ ડિસ્ટર્બ મી પ્લીઝ. તો ચિંટુએ કીધું મહેરબાની કરીને મને હેરાન કરશો નહીં. મહેરબાની કરીને મને હેરાન કરશો નહીં. અહીં ડોન્ટથી વાક્ય છે. તો કહી દઉં કે આ વાક્ય છે ને વિદ્યાર્થીઓ એ પ્રશ્નાર્થ વાક્યનો હોય. આ આજ્ઞાર્થ વાક્ય છે, આજ્ઞા કરી છે. હવે એક બીજી વાત કે એ પ્લીઝ છે. પ્લીઝ એટલે વિનંતી. એટલે તમને આઈડિયા મળ્યો કે એ આજ્ઞાર્થ વાક્ય છે પણ વિનંતી સ્વરૂપે આજ્ઞાર્થ વાક્ય છે. હવે જુઓ, અહીંયા આજ્ઞાત વાક્ય છે. હવે વિદ્યાર્થીઓ અહીંયા પ્લીઝ શબ્દ આવે, વિનંતી આવે ને એટલે સમજી લેવાનું કે વિનંતીને ઇંગ્લિશમાં રિક્વેસ્ટ કહેવાય. એટલે આજ્ઞાત વાક્ય છે, વિનંતીવાળું છે એટલે અહીંયા ઓર્ડર નહીં આવે. ઓર્ડર કોને કહેવાય? ઓય ચલો ઊભા થઈ જાઓ, એને ઓર્ડર કહેવાય. સલાહ, તારે નિશાળ જવું જોઈએ એ સલાહ કહેવાય. મહેરબાની કરીને ચેનલને સબસ્ક્રાઈબ કરો તો એ વિનંતી કરી કહેવાય વિદ્યાર્થીઓ. બરાબર? તો એ વિનંતી, તો આ વિનંતી જ છે કે મને ડિસ્ટર્બ ના કરીશ, કૃપા કરીને મને ડિસ્ટર્બ ના કરીશ. તો વિનંતી. તો એ રિક્વેસ્ટેડ આવશે. તો આ શબ્દ રહ્યો રિક્વેસ્ટેડ. તો આ ખાલી જગ્યા અહીંયા આવી જશે. કેમ આવશે ખબર પડી ને તમને? કેમ કે બીજું વાક્ય એ આજ્ઞાત વાક્ય છે અને આજ્ઞાત વાક્ય છે પણ વિનંતીવાળું છે એટલે શું આવશે? રિક્વેસ્ટ. હુકમવાળું હોત ને તો ઓર્ડર આવત, સલાહ હોત ને વિદ્યાર્થીઓ તો એવું એડવાઇસ મિલત, પણ વિનંતી છે એટલે મેં મિલ દીધું રિક્વેસ્ટેડ. ઓકે, એ પ્રમાણે એને બનાવ્યું છે. નોટ ટુ ને પછી આઈ એમ બીજી, તો એનું પણ એને ઇંગ્લિશ કર્યું જ છે. જુઓ, એન એડેડ ડેટ. આઈ છે તો એનું હી કર્યું. એમ હતું તો એને વોશ કર્યું. બીજી તો એને બીજી કર્યું. હવે આપણે ત્રીજા વાક્ય પર પહોંચી જઈએ. મોનાએ કહ્યું ઓફકોર્સ. ઓફકોર્સનું ગુજરાતી કેમ નહીં? હા હા હા, હું તને ડિસ્ટર્બ નહીં કરું. ઓફકોર્સ, હા ભાઈ નહીં કરું એમ કીધું. બરાબર? પહેલાં એમ કીધું તો મને ડિસ્ટર્બ ના કરતી. પેલી એમ કીધું હા હા હા, હું તને ડિસ્ટર્બ નહીં કરું. ઓફકોર્સ કેમ નહીં, તને ડિસ્ટર્બ નહીં કરું. યુ આર. બરાબર? હવે આપણે સીધા ખાલી જગ્યા પર જઈએ કે હવે અહીંયા શું કરવાનું છે. એન્ડ એડેડ ડેટ, એન્ડ એડેડ વોટ, હી વોઝ. ઓકે વિદ્યાર્થીઓ, હવે તમે અહીંયા જુઓ કે અહીંયા એક બીજું વાક્ય હશે, પાછળ એક વાક્ય છે. જુઓ, અને એ બહાર કયું વાક્ય છે? પ્રશ્નાર્થ વાક્ય છે. પ્રશ્નાર્થ વાક્ય છે, જોઈ લો તમે. હવે અહીંયા એને શું કર્યું છે તમને સમજાવી દઉં. જુઓ, અહીંયા એને આસ્કેડ પણ મેલ્યો છે, પછી સંયોજક તરીકે વોટ પણ મેલ્યો છે,
હવે જોજો આ ખાસ વિદ્યાર્થીઓ, આ જે યુ હે ને વિદ્યાર્થીઓ, યુનું એને હી કર્યું, આ જે આર હે ને એનું વોશ કર્યું. હવે આપણને એને અહીંયા એ પૂછ્યું છે કે આ જે ડુઈંગ છે એ ડુઈંગનું અહીંયા શું થશે? ડુઈંગનું ડન થશે, ડુઈંગનું ડીડ થશે, યા ફિર ડુઈંગનું ડુઈંગ થશે? હવે મેં તમને 2 જ મિનિટ પહેલાં કીધું કે ચાલુ વર્તમાન કાળની અંદર આઈએનજી આવે અને ડાયરેક્ટ સ્પીચમાં ચાલુ વર્તમાન કાળ હોય તો એ ઇનડાયરેક્ટ સ્પીચમાં ચાલુ ભૂતકાળમાં છે. ઇન શોર્ટ, ચાલુ વર્તમાનમાં પણ આઈએનજી આવે, ચાલુ ભૂતકાળમાં આઈએનજી આવે. તો અહીંયા ડુઈંગ આપેલું હતું તો મેં અહીંયા ડુઈંગનું ડુઈંગ જ કરેલું, જોઈ લો તમે. તો અહીંયા ફરીથી ડુઈંગ છે તો ઇઝી છે કે અહીંયા ડુઈંગ જ આવશે. તો અહીંયા આ ના આવે, જવાબ શું આવશે? ડુઈંગ. તમે ઉપરનું જોઈ લો ને એટલે તમને આવડી જ જાય. તો જવાબ આવશે ડુઈંગ. ઓકે, પછી એ વાક્ય એ રીતે જાય છે, બનાવ્યું છે. ઓકે, પછી પૂરું થાય છે. બરાબર. હવે આપણે છેલ્લી ખાલી જગ્યા પર ફોકસ કરશું. એકદમ લાસ્ટ વાક્ય છે, દેખી લો. આ વાક્યનું પણ એમને બનાવ્યું છે, યુ શુડ નોટ મી લાઈક ધીસ. તો એ પ્રમાણે એમને કર્યું જ છે અને આપણે કોઈ લેવા દેવા નહીં. આપણે હવે છેલ્લી ખાલી જગ્યા જોઈએ. આ ખાલી જગ્યામાં છે વોઝ પ્રેપેરિંગ, વોઝ પ્રેપર્ડ અને ફક્ત પ્રેપર્ડ. હવે અહીંયા આ વાક્યનું મથામત છે. જો વિદ્યાર્થીઓ, અહીંયા આઈ છે તો એ માણસે અહીંયા આઈનું હી કરી નાખ્યું. પછી અહીંયા એમ છે, અહીંયા તમને ખબર છે કે આઈ જોડે એમ જ આવે એટલે અહીંયા એમ છે, એ એમ જોડે એને ખાલી જગ્યા મૂકી દીધી. પછી તમે ખુદ અહીંયા જુઓ કે અહીંયા એને લખ્યું એ પ્રેપરિંગ. પ્રેપરિંગ એટલે તૈયાર કરવું, બનાવવું. પ્રેપર કરવું એટલે તૈયાર કરવું. બરાબર, પ્રેપરિંગ. હવે આ વિદ્યાર્થીઓ આઈ એમ પ્રેપરિંગ, એક વાત કહું, આ પણ ચાલુ વર્તમાન કાળનું વાક્ય છે. અબી જ મેં તમને કીધું ડાયરેક્ટ સ્પીચમાં ચાલુ વર્તમાન કાળ હોય તો ઇનડાયરેક્ટ સ્પીચમાં ચાલુ ભૂતકાળમાં જતું રહે. હવે બીજી વાત, ચાલુ વર્તમાન કાળમાં આઈએનજી હોય તો ચાલુ ભૂતકાળમાં પણ આઈએનજી જ હોય છે. આઈ એમ ગોઈંગ, આઈ વોઝ ગોઈંગ, આઈ એમ રીડિંગ, આઈ વોઝ રીડિંગ. એટલું ઇઝી. અહીંયા આઈએનજી, અહીંયા આઈએનજી, બંને જગ્યાએ આઈએનજી. તમે ખુદ જોઈ લો અભી કેટલી વાર થયું. અહીંયા આઈએનજી તો નીચે પણ આઈએનજી, આ જગ્યા પર આઈએનજી તો અહીંયા પણ આઈએનજી. તો તમે જુઓ કે અહીંયા આઈએનજી છે તો અહીંયા આઈએનજી જ આવશે. ચાલુ વર્તમાન કાળમાં આઈએનજી તો ચાલુ ભૂતકાળમાં આઈએનજી. તો જુઓ હવે તમને ખબર છે કે ઈજનો ભૂતકાળ વોઝ થાય, એમનું ભૂતકાળ વોઝ થાય તો અહીંયા એમ છે તો એ એમનું તો ભૂતકાળ વોશ થઈ ગયું એટલે એ તો ઈજી જ છે. હવે અહીંયા આઈએનજી તો અહીંયા આઈએનજી. હવે તમે જુઓ અહીંયા બધે શું આલ્યું છે, અહીંયા એમનું વોશ કર્યું છે પણ અહીંયા આઈએનજી કાઢીને અહીંયા ઈડી લગાવ્યું એટલે એ આ ઓપ્શન નહીં આવવાનું. અહીંયા એમનું તો એમ તો ઉડાડી જ દીધો, એમને તો કાઢી જ નાખ્યું અને ડાયરેક્ટ કર્યું એટલે આ પણ નહીં આવે. ઈજી. તો સિમ્પલ છે કે અહીંયા એમનું એને વોશ. તો જવાબ અહીંયા તમારો આવવાનો છે વોશ પ્રેપરિંગ. તો અહીંયા જવાબ આવશે વોશ પ્રેપરિંગ. થઈ ગયું એકદમ ઇઝી. તો વિદ્યાર્થીઓ આ એકદમ ઇઝી ડાયરેક્ટ ઇનડાયરેક્ટ સ્પીચ હતી. પેપર નંબર 3ની અંદર એકદમ ઇઝી છે. જુઓ એકદમ ક્લિયર છે, પણ તમારે યાદ એ રાખવાનું કે વાક્ય કયા પ્રકારના છે એ એક ક્લિયર જોઈ લેવાનું. અને બીજું કે જુઓ તમને અહીંયા ક્રિયાપદની 2 ખાલી જગ્યા પૂછી છે. અહીંયા પ્રશ્નાર્થ વાક્ય હતું તો અહીંયા આસ્કેડ આવ્યું. બીજું અહીંયા આજ્ઞાત વાક્ય હતું તો અહીંયા રિક્વેસ્ટેડ આવ્યું. એકદમ ઇઝી. એન્ડ અહીંયા પણ ક્રિયાપદ જ પૂછ્યું છે અને અહીંયા ક્રિયાપદ જ પૂછ્યું છે. તો બધે ક્રિયાપદની રમત છે. અહીંયા બધે જ ક્રિયાપદની જ ખાલી જગ્યા બનાવવામાં આવી છે. તો આ તમે જોઈ લો, આ તમને આવડી જશે. અને હવે આવતા વિડીયોની અંદર આપણે પેપર નંબર 4માં જે પૂછેલી છે એનું હું તમને સોલ્યુશન કરીને આપીશ. ત્યાં સુધી આને એકવાર લખી દો, વ્યવસ્થિત તૈયારી કરતા રહો. અને હા, આ વખતે આપણે બોર્ડની અંદર સૌથી સારામાં સારા ટકા મેળવીશું. જો તમને અમારું કંઈક ને કંઈક કામ ગમતું હોય તો પ્લીઝ હું પણ તમને વિનંતી કરી રહ્યો છું કે પી ક્લાસીસને તમે સબસ્ક્રાઈબ કરો. અને હા, પોતાના આજુબાજુ જેટલા પણ રહેતા હોય એમને આ વિડીયોને શેર કરી નાખજો.